જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। આપણે એક વાટકી સાબુદાણા લઈશું, તેને સારી રીતે પાણીથી ધોઈ લઈશું અને સાબુદાણાને આપણે 3 થી 4 કલાક માટે પલાળીને રાખીશું। 3 થી 4 કલાક પછી આપણે જ્યારે સાબુદાણાને જોયા તો સાબુદાણા સરસ પલળીને ફૂલી ગયા છે। હવે આપણે થોડા માંડવીના દાણાને શેકી લઈશું। હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખીશું, એમાં જીરું નાખીશું। હવે આપણે તેલમાં બટેકા નાખીશું। બટેકા ઓઇલમાં સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે એમાં લીમડાના પાન, લીલું મરચું અને ટમેટાં અને માંડવીના દાણા નાખીશું। પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને માંડવીના દાણા જે શેકેલા હતા એનો ભૂકો નાખીશું। એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું અને પછી એમાં આપણે જે સાબુદાણા પલાળેલા હતા એ નાખીશું। પછી એમાં આપણે 1 લીંબુનો રસ નાખીશું। કોથમીરથી આપણે ગાર્નિશ કરીશું। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।